हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 10ની વિજ્ઞાનની વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર એટલે કે બ્લુપ્રિન્ટ જોવાના છીએ। આ બ્લુપ્રિન્ટ કુલ 80 ગુણનું રહેવાનું છે। ચાલો શરૂ કરીએ। સૌથી પહેલા હેતુઓમાં બે છે, ગુણ અને ટકા। હેતુઓમાં જ્ઞાન, સમજ, ઉપાજના એમ 3 વિભાગો પાડેલ છે। તેમજ જ્ઞાનમાં 20 ગુણ છે અને 25% છે। સમજમાં 28 ગુણ અને 35% છે। ઉપાજનામાં 24 અને 30% છે। તેમજ ઉચ્ચ વૈચારિક કૌશલ્યમાં 2 અનુક્રમિકા છે। સંયોજન અને અનુમાન, સંયોજનમાં 4 ગુણ અને 5% છે। તેમ અનુમાનમાં 4 ગુણ અને 5% છે। એમ થઈને કુલ 80 ગુણ અને 100% રહેવાના છે। પ્રશ્નોના પ્રકારો 4 છે। એમાંથી હેતુલક્ષી પ્રશ્નો, ટૂંક જવાબી પ્રશ્નો ફરીથી અને લાંબા પ્રશ્નો ચોથા નંબરે રહેવાના। એમાંથી હેતુલક્ષીના પ્રશ્નો 24 ગુણના, ટૂંક જવાબીના પ્રશ્નો 9 ગુણના, બીજા ટૂંક જવાબીના પ્રશ્નો 6 ગુણના અને લાંબા પ્રશ્નો 5 ગુણના રહેવાના છે। અને જર્નલના વિકલ્પ સાથે ખાસ નોંધ, કેમ કે 24 પહેલા પાઠમાં યાની કે હેતુલક્ષી પ્રશ્નો અને બીજામાં ટૂંક જવાબી પ્રશ્નોના 13 રહેવાના છે। લાંબા પ્રશ્નોમાં 9 રહેવાના છે અને છેલ્લા લાંબામાં 8 રહેવાના છે। એમ કરીને કુલ 54 ગુણનું છે। ત્યારબાદ જોઈએ છીએ કે પાઠના પ્રકારના નામ। પ્રકારના રાસાયણિક પ્રક્રિયાઓ, એસિડ અને બેઝ અને ક્ષાર, ધાતુઓ અને અધાતુઓ, કાર્બન અને તેના સંયોજનો। 5મા નંબરે જૈવિક ક્રિયાઓ, 6ઠા નંબરે નિયંત્રણ અને સંકલન, 7મા નંબરે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે। આમ કરીને 13મા પાઠ સુધી છે। એમાં પહેલા પાઠમાં 5 ગુણનું અને જર્નલના વિકલ્પ સાથે ગુણ 5 ગુણનું છે। તેમજ બીજા પાઠ એસિડ અને બેઝમાં 7 ગુણ રહેવાના છે અને જર્નલ સાથે પણ 10 રહેવાના છે। ધાતુ અને અધાતુમાં પણ 7 અને 10। ચોથા પાઠમાં 6 અને 6, 5મામાં પણ 8 અને 14, 6ઠ્ઠામાં 6 અને 6, 7મામાં 6 અને 10, આનુષંગિકામાં 3 અને 3, 9મામાં 8 અને 8, 10મામાં 5 અને 9, 11મામાં 8 અને 10, 12મામાં 5 અને 8 અને છેલ્લું છે આપણું પર્યાવરણ 13મું ચેપ્ટર 6 અને 10। એમ કરીને ગુણ 80 ગુણનું રહેવાનું છે। ત્યાર પછી બીજા પેજે જોઈએ છીએ કે વિભાગ તથા પ્રશ્નોની વિગત છે। વિભાગ એમાં 2 મિનિટ ઉભા રહેજો વિદ્યાર્થીઓ। વિભાગ એમાં બધા પ્રશ્નો ફરજિયાત રહેશે। આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે MCQs, ખરા ખોટા, ખાલી જગ્યા, વ્યાખ્યાઓ, સૂત્રો, એકમો વગેરે જેવા પ્રશ્નો એક જ શબ્દ કે એક જ વાક્યમાં જવાબ આપો, પૂરું નામ આપો, શોધ શોધકો, આકૃતિમાં ભાગ ઓળખો, આપેલ શબ્દો પૈકી અંગત ઓળખો વગેરે બાળકો આ બધું ક્રમમાં વિભાગ એમાં લખવાનું છે। એમાંથી 24 ગુણનું ભાર લેવાના। વિભાગ બીમાં પ્રશ્ન ક્રમાંક 25 થી 37 સુધી રહેવાનું છે। તેમાં દરેક પ્રશ્ન 2 ગુણના આવવાના છે, એટલે કે તે પ્રશ્નો 18 ગુણના આવવાના છે। ત્યારબાદ જોઈએ છીએ કે વિભાગ સીમાં 38 થી 46 પ્રશ્ન આવવાના છે, એટલે કે 3 ગુણ એક પ્રશ્ન 3 ગુણનું રહેવાનું, એટલે કે એવા 3 પ્રશ્ન આવશે ત્યારે જઈને તમારે 18 ગુણનું થશે। ત્યારબાદ વિભાગ ડીમાં 47 થી 54 પ્રશ્ન આવવાના છે, એટલે કે એક પ્રશ્ન 4 ગુણનું રહેશે। એમ કરીને 8 પ્રશ્નો પૂછવાના છે, 20 ગુણ ભરવાના છે એના। એમ કરીને તમારે 80 ગુણનું પેપર આવશે।
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજા પેજ ઉપર જોઈએ છીએ કે